કીર્તન ટ્યુશન માંથી આવી ગયો છે અને ત્યાં જો કબૂતર વાળા ઘડી અંદર જાય છે ને એ એમ ત્યાં દિવાલ પસાડે ન કાય ભાઈ કબૂતર જાય. તો અમારા આરાધ્યા બેન જો સ્કૂલેથી આવી ગયા અને આપણે જો બધા જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને આરાધ્યા બેન જો હોમવર્ક તો આરાધ્યાએ જો આજે મહેંદી મૂકી છે તો આરાધ્યાને ખવડાવે છે. હે આરાધ્યા ચાલો તો જો મમ્મીની લોકો દાડામાંથી આવી ગયા છે ઘરે. હા અને જરીવાળી પેન લઈ આવ્યા એટલે આરાધ્યા બેન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મસ્ત સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 9. તો આજે જો 9 વાગી ગયા છે અને આપણે જો ઉપર ને નીચે કામ કરીને વૈયા અને મમ્મીની લોકો ગયા છે દાડામાં. તો આજ સાંજે આવે કે કાલ આવે. તો કાલે ગયા છે દશા હતી કાલે અને આજનો દાડો હતો પાણી ઢોળ. તો પાણી ઢોળમાં ગયા છે અને આપણે જો કામ કરીએ છીએ અને છોકરાઓ બે જો ટ્યુશન પણ ચાલુ થઈ ગયા છે. તો કીર્તન ગયો છે ટ્યુશનમાં અને આરાધ્યા ગઈ છે સ્કૂલે. તો બધાય પોતપોતાના કામ ધંધે લાગી ગયા છે અને આપણે બધા એકલા. તો ચાલો જો આપણે બધું કામ કરીએ છીએ ઘરનું, કેમ કે હવે નીચેનું એટલું બાકી છે કામ, એટલે થોડું ઘણું બાકી રહ્યું છે તો બધું પતાવી દઈએ. બીજું બધું તો પૂરું થઈ ગયું. અને ઠંડી પણ બહુ જ પડે છે આજ તો થોડીક ઓછી હોય એવું લાગે છે મને. પવન એ ઓછો છે ને થોડીક ઠંડી ઓછી છે. નકર તો બહુ જ 2 દિવસ થાય તો બહુ જ પડે છે. ને અમારે કબૂતર જો અહીંયા એમાં મને બીવરાઈ દીધી. આટલું બધું બાંધેલું છે ને તો અંદર ક્યાંથી ગરીને અંદર બેસી જાય છે ને કંઈ ખબર નથી પડતી. હવે અંદર માળો કરશે એની બદલે આપણે કાંઈક જાળી બાળી કરાવવી પડશે એવું લાગે છે અંદર. તો જો આવી જગ્યા હોય ને નાની નાની એમાંથી અંદર આમાં ગરી જાય છે. હળી ગયા છે ને 2-3 કબૂતર, એટલે જો સામે દોયડે બેઠા હોય ત્યાંથી પછી આવીને અહીંયા અંદર માળા કરશે. તો હમણાં તો એવું જ હાલે છે કબૂતરનું. તો 2 દિવસથી બાંધી છીએ ને હરખું કરી છીએ પણ તોય કાંઈ રહેવા દેતા નથી. કેમ કે જરીક જગ્યા જોવે ને એમાંથી ને અંદર કરીને અંદર બેસી જાય છે. પછી આપણે અંદર જઈએ તો ઉડી જાય. તો એવું બધું છે. તો ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીને આજે એક ખાસ દિવસ છે. અમારા મેરેજની તારીખ છે, મેરેજ એનિવર્સરી છે અમારી. અમારે મેરેજને 15 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે આજથી 16મું વર્ષ બેઠે છે. તો 15 વર્ષ પૂરા થયા અમારે મેરેજને. તો એવું બધું છે. તો ચાલો તો હવે આપણે કામ પણ કરી લઈએ અને પછી પાછા મળીએ આગળ. કીર્તન ટ્યુશનમાંથી આવી ગયો છે અને ત્યાં જો કબૂતર વાળા ઘડી અંદર જાય છે ને એ એમ ત્યાં દિવાલ પસાડે ન કાય ભાઈ કબૂતર જાય. અમુક ને દિવાલના ટોસા પડે આમ જો ખૂણા કોરું ટોહી નાખીશ. લે એમ ન જાય કાંઈ. અહીંથી આગેથી રાયડું નાખી દિવાલમાં એમ કરીમાં તો હું મારી હોતા ને જો અંદર કરીને બેસી ગયું છે બેઠું છે ને. જો અંદર ઓલું થાય જો હવે નીકળશે. જો જરીક ક્યાંથી ગરી જાય છે ને આમ જરીક જગ્યામાંથી ગરી જાય છે અંદર. લે અને જો આવતા વેત હા દડો અહીંયા ટીંગાડ્યો છે ને એટલે આવતા વેત બેટ ને દડો લઈ લીધું. જો ચાલુ કરી દીધું. ટ્યુશનમાં આવતા હોય દાંત કામ કરવાનું હે. હવે એક હાથે જ મારેલો છે ભાઈ. લ્યો એવું ટીંગાડેલું ભૂંડું લાગે અહીંયા. સારું જ લાગે. જો આમાંથી નીકળવું છે પણ નીકળાતું નથી લાગતું. હા પેલા ભણવાનું કરો, બેટ નથી લેવું આપણે. હો બેટ લેવાનું. લ્યો જો સામે શાકવાળી રિક્ષા આવી છે, શાકવાળા ભાઈ તાજું શાક લઈને. હા એટલે તું પછી કાયમી રમવા વયો જા દરરોજ. રમે જ છો ને હવે જાને રમવા જાત છો તું. રવિવારે જાઓ. તો ચાલો જો ટ્યુશનમાંથી આવી ગયો છે અને વાગી ગયા છે 10:30. તો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે રસોઈ બનાવવાની બાકી છે. તો હવે થોડીક વાર 5-10 મિનિટ રહીને આપણે રસોઈ ચાલુ કરશું.
તો અમારા આરાધ્યાબેન જો સ્કૂલેથી આવી ગયા અને આપણે જો બધાએ જમી કારવીને ફ્રી થઈ ગયા અને આરાધ્યાબેન જો હોમવર્ક કરે છે. હે આરાધ્યા, હોમવર્ક ચાલે છે ને? કેટલાનો ઘડિયો આપ્યો છે હોમવર્કમાં? 6 એકાનો ને 7 એકાનો? હે કે ખાલી 7 એકા? 8 એકાનો બધાય આપ્યા છે? આખા એકુથી ઘડિયા આપ્યા છે પહેલેથી છેઠ સુધીના? ઠીક, 6 થી 10 સુધીના. તો આરાધ્યા જો હોમવર્ક કરે છે અને આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા. તો કામ બધું જો ફિનિશ થઈ ગયું છે. તો હવે આરાધ્યાને હોમવર્ક પૂરું થાય એટલે ઘડીક સૂઈ જાય, પછી બેગ પેકિંગ કરવાની છે, ઠેલા બેલા ભરવાના છે. તો લગ્નની તૈયારી કરવાની છે બધી, કેમ કે 2 દિવસમાં આપણે નીકળવાનું છે. તો જો આપણે કામ બામ ઓલા ઠેલા બેલા બધું ભરી લઈ અને કામ તો બધું પતી ગયું છે અત્યારે. તો હવે અત્યારે થોડીક વાર સૂઈ જાય, પછી 4 વાગે ઉઠીને આપણે ઠેલા પેકિંગ કરશું. અને આજે રાતે આપણે મહેંદી પણ મુકાવા જવાની છે. તો રાત્રે એવું બધું છે આજ તૈયારી કરવામાં. તો હે આવજે 9 વાગે. તો જો આરાધ્યાને આવું છે તો આપણે મહેંદી મુકાવા જશું રાતે. રાતે જ હોય ને, દિવસે કામ કોણ કરે? બા નથી એટલે રસોઈ કોણ બનાવશે સાંજે? એટલે જમી કાઢવીને મહેંદી મુકાવા જશું. અને જો અત્યારે મસ્ત મૂવી હાલે છે ટીવીમાં. તો આરાધ્યા હોમવર્ક કરે છે ને ત્યાં સુધી મેં કીધું થોડુંક જોઈ, મજા આવે એવું છે. થોડીક વાર જોયું ને તો મજા આવી, તો એમ થાય કે જોઈ ઘડીક. તો આરાધ્યાનું હોમવર્ક પૂરું થાય ત્યાં સુધી આપણે થોડુંક મૂવી જોઈ લઈએ અને પછી જઈએ સુવા માટે. તો ચાલો પાછા ઉઠીને મળીએ. પાછા ઉઠી ગયા આપણે અને આરાધ્યા વહી ગઈ ટ્યુશનમાં. તો વાગી ગયા છે 5:15. કીર્તન આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે, કેમ કે ઉઠીને આપણે કામ હતું તો વહી ગયા હતા બહાર. અને જો આપણે ઠેલા બેલા બધું પેકિંગ થઈ ગયું છે અને બધું કમ્પ્લીટ કે ઠેલા બેલા ભરવાના હતા એ બધું ભરાઈ ગયું અને કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું છે. તો રાતે જવાનું છે આપણે મહેંદી મુકાવવા માટે. તો 9 વાગે એટલે ત્યાં તો મમ્મીની લગભગ સાંજે વહી આવશે એમ કહેતા હતા, ફોન આવ્યો હતો એટલે. તો એવું બધું છે. અને એક મસ્ત વસ્તુ લઈ આવ્યા છીએ પણ એ પછી બતાવશું તમને. તો તૈયારી હાલે છે બધી જો મેરેજની બધી. અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં અને કીર્તન હમણાં સ્કૂલેથી આવશે. તો ચાલો આપણે હવે નીચે જઈએ. અહીંયા તો પેકિંગ બધું ઠેલા બેલા ભરાઈ ગયા ને પેકિંગ થઈ ગયું બધું. તો જઈએ હવે નીચે. તો જો કીર્તન આવી ગયો છે સ્કૂલેથી ને આપણે જો 6 વાગી ગયા, 5:45 થઈ ગયા છે ને આપણે નાસ્તો કરીએ છીએ અત્યારે. તો જો કીર્તન ઉલાળે છે મમરાના લાડવા. કા પેલા કેળાની વેફર ખાઈ લીધી, હવે મમરાના લાડવા ખાય છે. અને જો આપણે તો ચવાણું ખાલી પણ કરી ગયા, ફૂટી પણ ગયું, કેમ કે આજ તો મને પણ ભૂખ લાગી હતી. તો નકર કોઈ દી નાસ્તો કરવાનું ટેવ નથી રોંઢે, પણ આજ ભૂખ લાગી હતી તો એમ થયું કે હાલો ખાઈ લઈ થોડુંક. તો થોડુંક ચવાણું ખાઈ લીધું અને કીર્તન ખાય છે મમરાના લાડવા. આપણે જો અહીંયા લસણ લઈને પણ બેસી ગયા છીએ લસણ ફોલવા માટે, કેમ કે નવરા બીજું કામ શું કરવું. આજ કંઈ કામ હતું નહીં બીજું વધારાનું, તો સીવાનું પણ નહોતું. લસણ લઈને લસણ ફોલી નાખીએ આપણે, મેં કીધું એટલે થોડાક દી અઠવાડિયું ઉપાડી નહીં, ડબ્બો ભરીને ફ્રીજમાં રાખી દઈએ. તો ચાલો તમે પણ નાસ્તો કરવા આવી જાઓ જો અમારી સાથે. ચવાણું છે, કેળાની વેફર છે, ખજૂર પાક છે અને મમરાના લાડવા બનાવ્યા છે. કા કીર્તન? તો જો એ લઈ ગયો તો લંચમાં ખજૂર પાક, તો અત્યારે ખાય છે મમરાના લાડવા અને આપણે ખાઈ છીએ ચવાણું. તો આવું બધું ચાલે છે અમારું. તો જો આપણે મસ્ત દીવાબત્તી કરવા માતાજીને આવી ગયા અને આરાધ્યાથી ટંકોરી બોધી બોલે છે. હે આરાધ્યા? આરાધ્યા ટંકોરી વગાડે છે પણ બોધી વાગે છે. હરખી વાગતી નથી આરાધ્યા. અહીંથી પકડાય જાય, ઉપર પકડાય. અહીંયા જો અહીંયા આમ લાન્યા નીચે હાથ લઈ લે. આમ અહીંયા પકડવું, આમ પકડતો વાંધો ન આવે. જો આમ પકડાય. તો ચાલો આપણે માતાજીના પગે લાગી લઈ, દીવાબત્તી કરી લઈ મસ્ત.
તો આરાધ્યાએ જો આજે મહેંદી મૂકી છે તો આરાધ્યાને ખવડાવે છે. હે આરાધ્યા? આરાધ્યા જો જમવા બેસી ગઈ છે પણ એક હાથમાં મહેંદી મૂકી દીધી છે અત્યારે, એટલે એને ખવડાવી દીધું, જો જમાડી દીધું. કેમ કે હું રોટલી કરતી હતી એટલે એને ભૂખ લાગી હતી એટલે જમાડી દીધું. તો હવે બેસી જવાનું છે. હજી 7:45 થયા છે, બેસી જવું છે. બેસી જાય ને અમારા ભાઈએ પણ જમી લીધું. જો હવે 7:30 જો ને તો 7:30 જમી લે બધા. તો ચાલો જો સેવ ટમેટાનું શાક, રોટલી ને ખીચડી બનાવ્યું છે આજ તો મેનુમાં. અને અમારા આરાધ્યા બેને તો જમી લીધું. ચાલો આપણે પણ જમી લઈ. ચાલો તો જો મમ્મીની લોકો દાડામાંથી આવી ગયા છે ઘરે. હા, અને જરીવાળી પેન લઈ આવ્યા એટલે આરાધ્યા બેન જો લીટા કરવા માંડ્યા. ઈ એટલી બધી ઠરલ્યું છે ની છે કે એની અડધી હજી હાસવી છે. હા હા, આ બધી પ્લાસ્ટિક ની કામ લાગે. ક્યાંક જવું હોય ને ત્યાં જબલા બાર ગામ ગયા ને ત્યાં ભીના નાખવા હોય ને ત્યાં પ્લાસ્ટિક બહુ કામ લાગે. એટલે હું ઠેલામાં નાખી જ જાઉં, એક બબે તો દર વખતે જાઉં ત્યારે. હા પડી હતી ને લઈ આવ્યા. હા બે ભાઈ તારું જોયું, તું દડો ઉલાયા રાખ એકલો. હા જોઈ તારી. તો ચાલો જો મમ્મીની લોકો તો આવી ગયા છે અને આપણે જાય છે મહેંદી મૂકવા. હા એ ન આવ્યો તો ગમે એ કરે જ, બીજું શું કરવું. ઓલું પલાળવાનું વાંધો, કામ કરવાનું કઈ વાંધો નહીં, પલાળવા પડે ને એટલે બીજું કઈ વાંધો ઉપાધિ ન હોય. આમથી ટાઈમ તો હતો જ, બપોરે ઠેઠ જાવું તું, પણ હાથ પલાળવા પડે ને એ જાજા વાંધો પડે. ઠીક ગીતાબેન નો પડો આવી ગયો એમ ને? હા છે. એટલે હાલો તો હવે હું મહેંદી મૂકવા જાઉં. 9 વાગી ગયા, 9 વાગ્યાને કીધું તું. તો હાલો આપણે જઈએ મહેંદી મુકાવવા માટે. ચાલો તો જો આપણે ફાઇનલી મહેંદી મુકાવીને ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 11:15. તો ચાલો આજના વિડીયોને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.